माफी मांगे राहुल गांधी माफी मांगे माफी मांगे माफी मांगे राहुल गांधी माफी मांगे બિહારમાં જાહેર મંચ પર કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્ય માતૃશ્રી પર કરાયેલા અભદ્ર ટિપ્પણીઓમાં ગુસ્સો આસપાસના ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો પર ચડી ગયો. ટિપ્પણીઓનો વિરોધ કરવા માટે ગાંધીનગર ભાજપે 5 સર્કલ ખાતે એક પ્રભાવશાળી વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ આશીષ કુમાર દવે, ધારાસભ્યો, મેયર, મહાનગરપાલિકા અને સંગઠનના વિવિધ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતર્ગત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું. તેમની સામે ભારે વિરોધ કરવામાં આવ્યો અને કોંગ્રેસના નેતાઓની વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. माफी मांगे राहुल गांधी माफी मांगे माफी मांगे माफी मांगे राहुल गांधी माफी मांगे माफी मांगे माफी मांगे राहुल गांधी माफी मांगे माफी मांगे माफी मांगे राहुल गांधी माफी मांगे अरे राहुल अरे राहुल अरे राहुल अरे कांग्रेस ગાંધીનગરમાં પણ રાહુલ ગાંધી સમગ્ર દેશની માફી માગી એના માટે અમે લોકો ભેગા થયા છીએ અને જે ગાળો આપી છે, જે કૃત્ય છે એ વખોડી લાગવા લાયક નથી, પણ એના કરતાં પણ ખરાબ કૃત્યને અમે વખોડી કાઢીએ છીએ. અને જો કોંગ્રેસ માફી નહીં માગે આવનારા સમયમાં આ દેશની જનતા કોંગ્રેસનું નામો નિશાન મિટાવી દેશે એવો જવાબ આપશે.